ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે આજની સવારની સ્મૃતિ કરીએ. અત્યારે આપણે ચેપ્ટર 7 ઉપર ચિંતન કરી રહ્યા છીએ. તો ફરી એ જ 7મા અધ્યાયમાં 4થો, 5મો, 6થો, 7મો શ્લોક, 14મો શ્લોક અને 19મો શ્લોક એના અલગ દ્રષ્ટિકોણથી જોઈએ, પણ સાથે સાથે કેટલાક જે પ્રશ્નો ઊભા થયેલા છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલો પ્રશ્ન એ છે કે ભગવાને 7મા અધ્યાયના 6થા શ્લોકમાં કીધું કે આજે મેં આગળ વાત કરી 5મા શ્લોકની અંદર પરાપ્રકૃતિ અને 4થા શ્લોકની અંદર અપરાપ્રકૃતિ. એ બંને પ્રકૃતિ છે. અને બંને પ્રકૃતિથી આ જગત ઊભું થયેલું છે. એટલે પ્રશ્ન એ આવ્યો કે પરાપ્રકૃતિ છે, અને એનો જવાબ એવો હોય કે હા, પરાપ્રકૃતિ છે. તો પછી પરાને આપણા શાસ્ત્રો અને કેટલાક સંત મહાત્માઓ અક્ષર સાથે જોડે છે. પરા એ જ અક્ષર અને પરા એ જ પુરુષ. અને ઘણી જગ્યાએ એને ભગવાનના સંદર્ભમાં પણ લેવામાં આવે છે. તો એ કેવી રીતે? બીજો પ્રશ્ન એ થાય કે અહીંયા ભગવાને પરા અને અપરા બંને પ્રકૃતિ કીધી. જો પરાને ચેતનવંતી પ્રકૃતિ કીધી, તો પ્રકૃતિ જે છે અપરા પ્રકૃતિ એને જડ કેમ કીધી? એટલે એના સંદર્ભ એ સમજવું પડે. અને છેલ્લે અગત્યનો જે પ્રશ્ન છે કે આ બધી વસ્તુ જે આપણને ભગવાન શીખવવા માગે છે, અથવા આપણા શાસ્ત્રોએ જે બધા સિદ્ધાંતો લખ્યા ફિલોસોફિકલ, એ બધી વસ્તુ લખવાની શું જરૂર? આટલું બધી વસ્તુના સત્સંગ કરવાની, લખવાની, આટલું બધા કેટલાય સંતો મહાત્મા આખી જિંદગી આની અંદર જ પસાર કરી દીધો, એની શું જરૂર? કહેતા ભગવાનને તત્વથી જાણવા એ કેમ જરૂરી છે? ભગવાનને તત્વથી જાણવા એ કેમ જરૂરી છે? આપણે મંદિરે જઈએ અને ભગવાન જેમ છે એમ આપણે એને સ્વીકાર લઈએ તો ના ચાલે. એને તત્વથી જાણવાની શું જરૂર? જો 13મા અધ્યાયમાં પણ ભગવાને એ જ વાત કરી હતી કે ભગવાનને તત્વથી જાણવા એ જરૂરી છે. અને આ 7મા અધ્યાયમાં પણ એ જ વાત આવે છે આગળ પાછળ. તો ભગવાનને તત્વથી શા માટે જાણવા? આ પ્રશ્ન છે. આપણે એની ઉપર વિચાર કરીએ. તો પહેલી વાત તો એ ક્લિયર છે કે 7મા અધ્યાયના 4થા અને 5મા શ્લોકમાં જે વાત કરી કે પરમાત્માની બે પ્રકૃતિ છે. એટલે એને ઇઝીલી સમજવા માટે આપણે એવું લઈ લઈએ કે ભાઈ પરમાત્મા એટલે આપણે પોતે. બરાબર? એની બે પ્રકૃતિ છે. એમાં પરાની પણ પ્રકૃતિ કીધી
તો પરાને પ્રકૃતિ કયા સંદર્ભમાં કીધી છે એ સમજવાની જરૂર છે. આધાર અને પ્રકાશક રૂપ જે શક્તિ છે એ કેવી રીતે આ જગતની અંદર રેલાય છે. એટલે આપણે જોયું હતું કે જ્યારે શક્તિના સંદર્ભમાં આપણે જોઈએ, શક્તિમાનની શક્તિ, બરાબર, શક્તિના સંદર્ભમાં જોઈએ ત્યારે પરાશક્તિ એ ચિત્ત શક્તિ, અને એમાંથી જ પછી આ પ્રાણ શક્તિ ઊભી થાય, અને એમાંથી જ ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ ઊભી થાય, અને પછી બાકી ઘણું બધું ડિફોર્મેશન એમાંથી જ આવે. તો પરાનું ડિફોર્મેશન થયું? ના, પરાનું ડિફોર્મેશન નથી. સમજી લો, પરા પરા જ છે, પણ પરાને લઈને ડિફોર્મેશન ઊભું થયું. પણ ક્યારે? તો જ્યારે પરા અને અપરા બે ભેગા થાય. હવે એ બેને અલગ કરી બતાવો, એ શક્ય નથી. આ જીવનની અંદર પરા અને પરા બે અલગ શક્ય નથી આપણે કરી બતાવીએ એમ. કારણ કે હું એમ કહું કે મારામાંથી પરા એટલે કે જીવ નીકળી ગયો તો બોડી એકલી રહે, એટલે એનો અનુભવ ના થાય. બરાબર? તો તમે પ્રતિપાદન કેવી રીતે કરો? એટલે શબ્દો અધૂરા છે. બીજી વસ્તુ કે જીવ નીકળી ગયો, જે બોડી રહી ગઈ, એ જળ છે. એક સંદર્ભમાં જળ છે, પણ બીજા સંદર્ભમાં જળ નથી. એક સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી જળ છે, પણ બીજા સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી જળ નથી. આ પૃથ્વી જળ છે, એક સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી યસ, પણ બીજા સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી નો. કેમ? કે આપણે લાસ્ટ ટાઈમ સમજાયું હતું કે આકાશના આધારે પૃથ્વી રેલી છે. એટલે કે જે પરમાત્મા તત્વ છે, આધારરૂપ અને પ્રકાશક રૂપ, એ તો છે જ. એની અંદર આ પૃથ્વી રેલી છે, અને એની અંદર આપણે રહેલા છીએ. એટલે એક દ્રષ્ટિકોણથી તમે એને જળ કહી શકો, પણ બીજા દ્રષ્ટિકોણથી જળ નથી. હવે એને જળ કયા સંદર્ભમાં કહેવામાં આવી છે? કે પોતે આધારરૂપ અને પ્રકાશક રૂપ નથી, માટે એને જળ કહેવામાં આવી છે. પરાને કેમ ચેતનવંતી કહેવામાં આવેલી છે? કારણ કે પોતે પ્રકાશક રૂપ છે, શક્તિમાનની શક્તિ છે. આપણે આગળ ભગવાને વાત કરી કે માયા કેવી છે, તો દૈવી ગુણમયી મમ માયા. આ શબ્દ ભગવાને વાપર્યો. કેમ? તો એ દૈવી પણ છે. જે પ્રકૃતિ છે એ કેવી છે? દૈવી પણ છે. તો દૈવી કઈ રીતે છે? શક્તિ રૂપે દૈવી છે. ગુણમય કેવી રીતે છે? જ્યારે શક્તિ અને શક્તિમાન બે ભેગા થાય, શિવ અને શક્તિ બે ભેગા થાય, અને એમાંથી આ જગત બન્યું, તો જગત એ ગુણમય છે. અને માયારૂપ કેવી રીતે છે? તો જગત બન્યું એમાં આપણે જોઈએ તો આપણને બધું ડિવાઇડેડ લાગે. હું આ મકાનથી અલગ છું, બરાબર, હું તમારાથી અલગ છું. આ માયા છે. પણ આ બધા પ્રશ્નોનું સોલ્યુશન માટે ભગવાનને તત્વથી સમજવા પડે, નહીં તો મુશ્કેલીઓ આવે. પરાને નોન ચેન્જેબલ કહેવામાં આવેલી છે, તો એ આધારરૂપ પણ પ્રકાશક રૂપના સંદર્ભમાં નોન ચેન્જેબલ કહેવામાં આવેલી છે. અપરાને ચેન્જેબલ કહેવામાં આવેલી છે. જ્યારે અપરા અને પરા
બંનેના સંયોગથી આ જગત ઊભું થયું. એટલે અપરાનો જે ગુણમય ભાગ છે, ગુણોના વડે જેટલું બન્યું એ બધું ચેન્જેબલ છે, મોમેન્ટરી છે. પછી ચેન્જેબલ કેમ છે? ગુણોમાં ચેન્જ કેમ આવે છે? તો એ આધાર અને પ્રકાશક રૂપના સાથે છે એટલે આવે છે ચેન્જ, બાકી ચેન્જ ના આવે, બાકી જળ છે. હવે સિમ્પલ સમજવા માટે, કારણ કે શબ્દો કમ્પ્લીટલી સમજાઈ ના શકે. હું શક્તિમાન છું, સમજી લો. પરમાત્મા એ શક્તિમાન છે. એટલે પરમાત્મા એ શક્તિમાન છે. એ શક્તિમાનના સમજી લો કે હું શક્તિમાન છું. બાબુ ઇઝ અ શક્તિમાન. તો બાબુની જે શક્તિ, જે અત્યારે હું બોલી રહ્યો છું, એ શક્તિ છે. શક્તિનું એક્સપ્રેશન છે, ચેતના છે, ચેતનવંતુ તાકાત છે. એ જે શક્તિ છે, એ ચેતનવંતુ જે તત્વ છે, શક્તિ છે. એને લઈને હું બોલી રહ્યો છું. હવે કહેવાશે કે ભાઈ મારી જ્ઞાન શક્તિ છે, ક્રિયાશક્તિમાં રેલાઈ રહી છે. પણ જ્ઞાન શક્તિ ને ક્રિયાશક્તિ કોકના આધારે ઉભેલી છે. યસ, તો એ પરાશક્તિના આધારે ઉભેલી છે. કોના આધારે ઉભેલી છે? પરાશક્તિના. તો પરમાત્મા એ શક્તિમાન બન્યા. એમની શક્તિ એક પરા, એ ચેતનવંતી શક્તિ. બીજી શક્તિ એ જળ. પણ કેવી રીતે જળ? કારણ કે આજે શક્તિમાન રૂપી સપોઝ બાબુ છે, એની જે શક્તિ છે, એ શક્તિમાંથી કેટલીય વસ્તુ એ જળ બનાવી શકે. જે કંઈ પ્રોડક્ટ થાય, શક્તિમાનની પ્રોડક્ટ છે એ જળ છે. બાય પ્રોડક્ટ એ કેવી છે? જળ છે. પહેલો એક્ઝામ્પલ આપું. આપણા નખ વધે છે, નખ કાપીએ જળ છે. વાળ વધે છે, વાળ કાપીએ જળ છે. આપણી અંદર દરરોજ કેટલાય સેલ મરે છે, એ જળ છે. એ સંદર્ભમાં એ જળ છે. ચેન્જેબલ થયા, મોમેન્ટરી થયા, એટલે જે ટાઈમની અગેન્સ્ટમાં ગયું, એ જળ બની ગયું. એટલે આ રીતે સમજીએ ત્યારે આપણે સાચી રીતે સમજ્યા કહેવાય. પરંતુ મારું શરીર છે અત્યારે હાલ, તો હું જળ છું? ના, શરીર જળ નથી. શરીર તો ચેતનવંતુ છે. પણ શરીર તો અપરાનું બનેલું છે. આ અપરાનું બનેલું છે, પણ એ પરા સાથે જોડાયેલી છે. કોની સાથે જોડાયેલી છે? પરા સાથે જોડાયેલી છે. એટલે એ સંદર્ભમાં આપણે એને અલગ ના કરી શકીએ. એ સંદર્ભમાં આપણે એને અલગ કરી શકીએ નહીં. હવે બીજો એક એક્ઝામ્પલ સમજવા માટે આપું. જો ગમે તે એક્ઝામ્પલ હશે ને, એની એક મર્યાદા હશે. આ મર્યાદાઓ શબ્દોમાં રહેલી છે, આપણી સમજણમાં રહેલી છે, આપણને દેખાતા દ્રષ્ટાંતોમાં રહેલી છે. એટલા માટે જ આપણે ભગવાનને તત્વથી સમજવા પડે. કારણ કે મન બુદ્ધિથી કંઈ સમજવા જઈએ તો આ બધી મર્યાદાઓ આવવાની. આપણે પેલી ઘણી બધી વેલ હોય છે. અહીંયા નાગરવેલ છે, તો નાગરવેલ છે એનો એક ટુકડો હોય, બે બાજુથી કાપી નાખી તો એ જીવંત ટુકડો છે. અને જ્યાં સુધી જીવંત છે અને ત્યાં સુધી એને જો માટી મળી જાય મોઇશ્ચરવાળી, અથવા પાણી મળે, તો કેવો થઈ જાય? એ એમાંથી પાંદડા નીકળવા માંડે. એની જે જીવંતતા છે ખીલી જાય. બરાબર? પણ એ મોઇશ્ચરવાળી માટી અથવા પછી પાણી ના મળે એને, એની જગ્યાએ એને પથ્થર ઉપર મૂકી રાખવામાં આવે 2-3 દિવસ, તો શું થઈ જાય? એ સુકાઈ જાય, જળ થઈ જાય. શું થઈ જાય? સુકાઈ જાય, જળ થઈ જાય. હવે મારો પ્રશ્ન એ છે કે માટી, મોઇશ્ચરવાળી માટી એ જીવંત છે? તો જીવંતતા ક્યાં રહેલી છે?
ખાલી વેલનો જે ટુકડો તો એમાં રહેલી છે કે મોઇશ્ચરવાળી માટીમાં રહેલી છે કે પાણીમાં રહેલી છે? જો માટીમાં રહેલી છે તો પથ્થરમાં કેમ નથી? કારણ કે આપણે તો પથ્થર અને માટી બંનેને જળ જ ગણીએ છીએ. એટલે એ સંદર્ભમાં એમ નથી. આ જગતની અંદર જે વિવિધતા આવી એ વિવિધતાની અંદર ભગવાનનો જે આધાર છે અને પ્રકાશક છે, એના માટે કેટલાક ટૂલ્સ જોઈએ. કે દાખલા તરીકે એક પથ્થર છે, પર્વત છે, બીજી ગાય છે અને મનુષ્ય છે. તો એની અંદર જે ટૂલ્સ છે, તત્વરૂપ તો ત્રણેયમાં એક જ વસ્તુ છે. તત્વરૂપ ત્રણેયમાં એક જ વસ્તુ છે, પરા અને અપરા. પથ્થરમાં પણ પરા છે, હા. પરાના આધારે પથ્થર ઉભેલો છે. આપણે આગળ સમજાવ્યું હતું કે અવકાશ અંદર બહાર બધે છે અને અવકાશના આધારે પૃથ્વી ઉભેલી છે. તો પૃથ્વીમાં પર્વત આવી ગયો કે નહીં? તો પર્વત પણ એ પરમાત્મા તત્વ જે છે એની જે આધાર અને શક્તિ છે એના આધારે ઉભેલો છે. ત્યાં પ્રકાશક શક્તિ પ્રકાશ થઈ શકતી નથી. કેમ નહીં થઈ શકતી? એ જે પ્રકૃતિ છે એના ટૂલ નથી મળ્યા. ગાય છે તો ગાય જીવંત છે, પણ એને બી ટૂલ્સનું લિમિટેશન છે. આપણે જેમ બોલીએ છીએ એમ ગાય બોલી નથી શકતી. એના ટૂલ્સની લિમિટેશન છે. મનુષ્ય તરીકે આપણે બધા અલગ છીએ. આપણના બધાની જે પાવર ઓફ માઇન્ડ છે અલગ છે, પણ એનું જે આધારરૂપ અને પ્રકાશક રૂપ જે ટૂલ્સ છે આપણને બધાને સરખા મળ્યા છે. પણ આ જે ત્રણ એક્ઝામ્પલ છે, પથ્થર, ગાય અને મનુષ્ય, એ ત્રણ ટૂલ્સના કારણે આધાર છે, અલગ ફેર છે, બાકી કોઈ ફેર નથી. તત્વથી જુઓ તો પર્વતની અંદર સત્તત્વની પ્રધાનતા છે, ચિત્ત તત્વ નથી ત્યાં. કારણ કે ચિત્ત તત્વ એક્સપ્રેસ નથી થઈ શકતું. ગાય છે એની અંદર સત અને ચિત્ત બંને તત્વ છે, પણ એની અંદર માઇન્ડ જે પ્રકૃતિનું બનેલું છે, સૂક્ષ્મ શરીર, એનું એટલી હદે નથી ડેવલપ થયેલું. અને મનુષ્ય છે એની અંદર ડેવલપ થયેલું છે. આટલો ફેર છે. એનો શું થયો કે જગતને આપણે જે મિથ્યા કહીએ અથવા અસત કહીએ એમ નથી. આપણે આગળ પણ જોયું હતું કે પ્રકૃતિ અનાદિ છે તો જગત પણ અનાદિ છે. કારણ કે એ સંબંધને લઈને ઊભું થયેલું છે. પરમાત્માનો જે સંબંધ છે એ પુરુષ અને પ્રકૃતિ છે, અને પુરુષ અને પ્રકૃતિનો જે સંબંધ છે એ જગત છે. અને એ જગતના સંબંધને લઈને ઈશ્વર અને જીવ છે. એટલે જીવ પણ અનાદિ છે અને ઈશ્વર પણ અનાદિ છે. એટલા માટે જગત પણ અનાદિ છે. જગતને સત પણ ના કહેવાય ને જગતને અસત પણ ના કહેવાય. જગતને સત અને અસત કોના આધારે ઉભેલું છે? જે ભગવાને વાત કરી ને, દૈવી ગુણમયી મમ માયા. આ ત્રણ વસ્તુના આધારે ઉભેલું છે. 7મા અધ્યાયનો 14મો શ્લોક જે વાત કરી ભગવાને, હવે પરમાત્મા એટલે આપણને સમજી ગયા. આપણે પહેલા ત્રણનો જવાબ આપણે આપી દીધો કે પરમાત્મા શક્તિ રૂપે પરા જે પ્રકૃતિ છે એના શક્તિ રૂપે પ્રકૃતિ કહેવામાં આવેલી છે. અને પરાને અક્ષર અથવા પુરુષ કેમ કહેવામાં આવે છે? તો એ ક્ષેત્રજ્ઞ રૂપે એક્સપ્રેસ થાય છે, માટે એને અક્ષરને પુરુષ કહેવામાં આવે છે. શક્તિ શક્તિમાનથી અલગ ના હોય એટલા માટે, બરાબર. અને પ્રકૃતિ
એને તત્વરૂપે જળ છે, બાકી જળ નથી. એ બાકી કેવી છે? દૈવી ગુણમય મમ માયા. બરાબર. આપણને જો ભગવાને ભગવદ્ ગીતાની અંદર ભગવાનથી બીજા બે તત્વોને બહુ સરસ રીતે સમજાયા છે. 7મા અધ્યાયમાં શું કીધું? કે મારી બે પ્રકૃતિ કીધી, પરા અને અપરા કીધી. એ જ વસ્તુને ભગવાને 13મા અધ્યાયમાં ક્ષેત્રજ્ઞ અને ક્ષેત્રના સંબંધથી સમજાયું. ત્યાં અપરાને ક્ષેત્ર કીધી, નપુંસક તરીકે કીધી. અહીંયા અપરાને સ્ત્રીલિંગ તરીકે કીધી. અને ક્ષેત્રજ્ઞ જાણનાર. અને 13મા અધ્યાયના 3જા શ્લોકમાં કીધું કે બધાનો એક જ ક્ષેત્રજ્ઞ છે, એટલે પરમાત્મા તરીકે મૂકી દીધા. એટલે જીવ તરીકે પણ આપણે ક્ષેત્રજ્ઞ છીએ, ઈશ્વર તરીકે પણ ક્ષેત્રજ્ઞ, ઈશ્વર પણ ક્ષેત્રજ્ઞ છે, અક્ષર પણ ક્ષેત્રજ્ઞ છે, અને પરમાત્મા પણ ક્ષેત્રજ્ઞ છે. દરેકના એક્સેસનો ભેદ છે. અને હું બાબુ ક્ષેત્રજ્ઞ છું, એમાં પણ ભેદ છે. દેહ અને ઇન્દ્રિયોથી હું ક્ષેત્રજ્ઞ છું. કોનો? જગતનો. પણ માઇન્ડ લેવલે, મન લેવલે હું ઇન્દ્રિયો અને મારા દેહનો ક્ષેત્રજ્ઞ છું. તો શું થઈ ગયું? કે હું જગતનો પણ ક્ષેત્રજ્ઞ છું. બુદ્ધિ લેવલે હું મનનો પણ ક્ષેત્રજ્ઞ છું. અને જીવ લેવલે હું બુદ્ધિનો પણ ક્ષેત્રજ્ઞ છું. તો આ રીતે જે આપણે ત્યાં કથા ઉપનિષદમાં જે હૈરાચી બતાવી છે, અને 3જા અધ્યાયના 42 અને 43મા શ્લોકમાં જે હૈરાચી બતાવી છે, એ પ્રમાણે ક્ષેત્રજ્ઞની હૈરાચી નીકળે. પણ તત્વરૂપ જે પરાની વાત કરીએ જ ક્ષેત્રજ્ઞ છે. અને એને ભગવાને 15મા અધ્યાયમાં 2 પુરુષ કીધા, ક્ષર ને અક્ષર પુરુષ કીધા. બરાબર. એટલે ક્ષરને પણ પુરુષ કીધો અને અક્ષરને પણ પુરુષ કીધો. હા, ત્યાં પણ એવી વાત કરી. અને એનાથી પર પુરુષોત્તમ બતાવ્યા. એટલે આજે 7મા અધ્યાય, 13મા અધ્યાય અને 15મા અધ્યાયમાં જે પરા છે એ જ ક્ષેત્રજ્ઞ છે અને એ જ અક્ષર છે. અપરા છે એ જ ક્ષેત્ર છે અને એ જ ક્ષર છે. તો પછી બીજો એક પ્રશ્ન ઊભો થાય કે એમાં અલગ અલગ કોઈ જગ્યાએ સ્ત્રીલિંગ કીધું, કોઈ જગ્યાએ નપુંસકલિંગ કીધું, કોઈ જગ્યાએ પુરુષલિંગ કીધું. એવું કેમ? તો એવું એટલા માટે છે કે જેમ આપણે આગળ વધીએ તેમ પછી આજે સ્ત્રી પુરુષના ભેદ નથી. આપણા મનુષ્ય લિંગની અંદર અથવા જગતની અંદર જે સ્ત્રી પુરુષના ભેદ છે, એ ભેદ આગળ નથી. બીજા શબ્દમાં કહીએ તો પરમાત્મામાંથી આ જગત બન્યું. આ જગતના દરેક ક્ષણની પાસે પૂરતી તાકાત છે. એ બીજરૂપ છે. કેવું છે? બીજરૂપ છે. બીજમાં ઝાડ દેખાય નહીં, પણ બીજમાંથી ઝાડ થાય. એ રીતે એ જે તત્વરૂપ છે, એ જે કણ છે, તત્વરૂપ તરીકે એની પૂરતી તાકાત છે એની પાસે કે આખું યુનિવર્સ ઊભું કરી શકે. કારણ કે પરમાત્માનો કણ છે. હવે અનંતનો કદી અંશ થાય નહીં. ખ્યાલ? અનંતનો કદી અંશ થાય નહીં. એનો અર્થ શું થયો? કે એ જે કણ છે ને એ પરમાત્માથી અલગ નથી.
આ વસ્તુ આપણને સમજાતી નથી. હું મારી અંદર જે કનેક્શન છે, જે આધારરૂપ અને તત્વરૂપ જે પ્રકાશક તત્વ છે, એ જ તત્વ તમારી અંદર પણ છે. એ જ તત્વ મારું તમારું બે એક જ છે, બીજું કોઈ છે નહીં, અનંત તત્વ છે. એટલા માટે ભગવાને 13મા અધ્યાયમાં ક્ષેત્રજ્ઞ એક જ વાત કરી. અલ્ટિમેટ અંતિમ ક્ષેત્રજ્ઞ એક જ છે. જ્યારે પુરુષ છે, જ્યારે પ્રકૃતિ ધારણ કરે પરમાત્મા, ત્યારે પુરુષ છે એટલે અક્ષર છે, બરાબર, અથવા અલ્ટિમેટ ક્ષેત્રજ્ઞ છે. પરંતુ જ્યારે એ જ પુરુષ પોતાની જાતને એક લિમિટેડ દેહમાં માને, ત્યારે જીવ છે. અને આ બંને તત્વો એવા છે કે એને કોઈ લિંગ નથી. એટલા માટે આ બધા ભેદ દૂર કરવા માટે પરમાત્માને તત્વથી સમજવો પડે. હું મારી જાતને તત્વથી ના સમજું તો પછી હું બાબુ પુરુષ મેલ બની જાઉં. અને મેલ બન્યા પછી તો ઘણા બધા વસ્તુઓ બનાય આગળ. પત્ની સાથે પતિ બનીએ, મા બાપ સાથે પુત્ર બનીએ, ઓફિસમાં ઓફિસર બનીએ, બાળકો હોય ત્યારે પિતા બનીએ, કોઈ એવો પ્રસંગ હોય ત્યારે ગુસ્સે થયા હોય ત્યારે ગુસ્સાવાળા બનીએ, કોઈ એવો પ્રસંગ હોય જ્યારે બીજો કોઈ સ્વભાવ હોય ત્યારે એવા સ્વભાવવાળા બનીએ. તો બનવાથી વસ્તુઓ ચાલુ રહેશે, ડિફોર્મેશન ચાલુ રહેશે. નામ રૂપ અને ડિફોર્મેશન તત્વથી સમજીએ તો આપણને બાધ ના કરે, નહીં તો બાધ કરે. અભિયાલ મેં જે વાત કરી એ પ્રમાણે કે બાબુ વચ્ચે આવે, અને બાબુ વચ્ચે આવે તો પછી રૂપ વચ્ચે આવે, રૂપ વચ્ચે આવે તો પછી મેલ અને ફિમેલ વચ્ચે આવે. આ બધાથી પર થવા માટે તત્વથી સમજવું પડે. પછી હું અને તમે બે અલગ છીએ એ અલગ આવે, બરાબર, પણ તત્વથી સમજીએ તો અલગ ના આવે. ભગવાન ને તત્વથી ના સમજીએ તો પ્રોબ્લેમ શું થાય કે સગુણ સાકાર, ભગવાન માત્ર સગુણ સાકાર છે, ના, એ અધૂરી સમજણ છે. તો ભગવાન માત્ર સગુણ નિરાકાર છે, ના, એ પણ અધૂરી સમજણ છે. તો ભગવાન માત્ર નિર્ગુણ નિરાકાર છે, ના, એ પણ અધૂરી સમજણ છે, બરાબર. તો શું છે? તો ભગવાન સગુણ સાકાર પણ છે, સગુણ નિરાકાર પણ છે, નિર્ગુણ નિરાકાર છે, અને એથી પણ પર છે. તો આ જે સમજણ છે, આપણી સમજણ આપણા માઇન્ડના આધારિત હોય, આપણી બિલીફના આધારિત હોય. પણ ખાલી માનવાથી પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં થતું. આપણે કહીએ કે ભગવાન ખાલી સગુણ છે તો પ્રોબ્લેમનું સોલ્યુશન થાય? ના, પ્રોબ્લેમ ઊભા થાય. આપણે ગણીએ કે ભગવાન માત્ર નિર્ગુણ નિરાકાર છે તો પ્રોબ્લેમનું સોલ્યુશન થાય? ના, ઊભા થાય. આપણે જો હું અહમ બ્રહ્માસ્મિ, સો અહમ, અયમ આત્મન, અક્ષરમ અહમ, આ જે બધી એફર્મેશન છે, સૂત્રો છે, એ સૂત્રોની આપણી ઉપર અસર નહીં થતી. કેમ નહીં થતી? કારણ કે આપણી સમજણ સાચી નથી. વચ્ચે માઇન્ડ આવે છે, જે આપણે 2 ચેનલ બતાવી હતી. આપણા જીવની અંદર વાત પેસવા માટેની 2 ચેનલ બતાવી હતી. એ જીવની અંદર એ વાત નથી પેસી શકતી. કેમ? કારણ કે અક્ષરમ અહમ, અક્ષર તત્વ એ આપણે સમજીએ છીએ કે નિર્ગુણ નિરાકાર તત્વ છે, નિરાકાર તત્વ છે. અને આપણે એ વાતને લેવા જઈએ છીએ આપણા માઇન્ડથી, બરાબર. માઇન્ડ એ પ્રકૃતિનું બનેલું છે. પહેલી વસ્તુ કે માઇન્ડ એ પ્રકૃતિનું બનેલું છે, અક્ષર એ પરા છે, તો એ સમજી ના શકે. બીજી વસ્તુ, માઇન્ડની ચેનલમાંથી જાય એટલે માઇન્ડને કોઈ રેફરન્સ નોલેજથી માઇન્ડ સમજી શકે, એ સિવાય ના સમજી શકે. એટલે માઇન્ડ છે એ નિરાકારને સમજી ના શકે.
એ સગુણ નિરાકારને સમજી શકે પણ નિર્ગુણ નિરાકારને ના સમજી શકે. એટલે વાત અંદર ના ઘૂસવા દે. તરત જ મન અને બુદ્ધિ કે ભાઈ હું તો બોડીવાળો છું, તું ક્યાંથી આવ્યો, નામરૂપવાળો છું. ખ્યાલ? એટલે તત્વથી સમજવા પડે, નહીં તો સાચી સમજણ આવે નહીં. અને તત્વથી જ્યારે સમજાઈ જાય ત્યારે જે ભગવાને અહીંયા મણિગણાની વાત કરી એ સાધકમાં આવે અને એથી એ જ્યારે જ્ઞાની થઈ જાય ત્યારે 19મો શ્લોક છે વાસુદેવ સર્વમ. જો નરસિંહ મહેતાના જીવનમાં આપણે ભજન ઉપરથી ખબર પડે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે ભાસે. આ તત્વથી સમજાય ત્યારે આ વસ્તુ આવે, નહીં તો શું થાય, સગુણ સાકારમાં ફસાઈ ગયા તો ગયા. સગુણ સાકાર તમને છેક સુધી પહોંચાડે પણ પછી વચ્ચે ઈગો તમારે છોડી દેવો પડે. હું અને મારા ભગવાન અને ભગવાનની લીલા, આ જે ભગવાનની લીલા છે ને એ 100% સમજાવી જોઈએ. ભગવાનની લીલામાં હું પણ આવી ગયો એટલે હું ઓગળી જવો જોઈએ. હું ટળે હળી ઢુકડા, નહીં તો કોઈ કામ ના થાય. એટલા માટે દરેક જગ્યાએ પરમાત્માને તત્વથી સમજવાની વાત કરી છે. બીજી વસ્તુ છે કે જો તત્વથી સમજીએ તો આપણો જે અનુભવ છે કાયમી રહે. કેવો રહે? કાયમી રહે. અને જે અનુભવ કાયમી હોય, અનચેન્જેબલ હોય, એની વેલ્યુ આપણે સહેજે કરી શકીએ. અને એકવાર વેલ્યુ કરી શકીએ તો એ પ્રમાણે આપણું જે જીવન છે, આપણો દૃષ્ટિકોણ આપણે બદલી શકીએ, આપણો ભાવ બદલી શકીએ અને આપણો વ્યવહાર બદલી શકીએ. જો નરસિંહ મહેતાએ બદલી દીધો. આપણને એવું લાગે કે નરસિંહ મહેતાએ ભજનો ગાયા ને એ પ્રમાણે જીવન જીવ્યા, એ બધી સગુણ સાકારની જે બધી સાધના કરી એમાં તમારો દૃષ્ટિકોણ બદલ્યો. ના 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 ના, એવું નથી. એ તત્વથી પરમાત્માને સમજી ચૂકેલા હતા એટલે આગળ એમણે ઘણું કર્યું હશે, અથવા એ પાકેલું ફળ હોય એને કશી વિશેષ જરૂર ના પડે. આપણે બધા બહુ કાચા ફળ છીએ, આપણને ઘણી જરૂર છે. તો આ રીતે આપણે આને સમજીએ તો સાચી રીતે આપણે સમજી શકીએ, નહીં તો પછી ગોટાળા થાય, પ્રશ્નો ઊભા થાય. જે કહેવામાં આવેલી છે એ વાત કોઈ પણ ખોટી નથી, પણ એ અલગ દૃષ્ટિકોણથી કહેવામાં આવેલી છે. એટલા માટે મેં પહેલું ચેપ્ટર 13મું લીધું, કારણ કે ક્ષેત્રજ્ઞ છે ને દરેક સ્ટેન્ડિંગ પોઈન્ટે આવે અને એ સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી આપણે ક્ષેત્રજ્ઞ ટેસ્ટ કરીએ ને તો આપણને ખબર પડે કે કોણ છે. છેલ્લે કહીએ તો કોઈ પણ જગ્યાએ જ્યાં નજર નાખશો ત્યાં પરા અને પરા બંને ભેગું જ મળશે, અલગ કોઈ મળી શકશે નહીં. ક્ષેત્રજ્ઞ કીધો છે એનું પણ એક્સપ્રેશન એ રીતે જ હોય. સતરૂપી જે પરમાત્મા છે એ જ્યારે ચિત્તરૂપી પરમાત્મા થાય, જાગે ત્યારે એને શક્તિનો સંચાર થયો. આપણે સમજી લો કે ડીપ સ્લીપમાં આપણે હોઈએ ત્યારે આપણે સતરૂપી છીએ, બરાબર? પણ એનો અર્થ એવો થોડો છે કે એ સતરૂપી છીએ ત્યારે આપણે જીવંત નથી, અનુભવ નથી કરી શકતા. કારણ કે ચિત્ત જ્યારે પ્રકાશિત થાય ત્યારે અનુભવ થાય, પહેલાં અનુભવ ના થાય. અને અનુભવ કરવા માટે પછી ચિત્તને પણ આપણે જાગ્યા અને અવેરનેસ આવી, પણ અવેરનેસને ઓળખવા માટે પાછું માઇન્ડની જરૂર પડે, નહીં તો ઓળખાય નહીં. અવેરનેસને ઓળખવા માટે માઇન્ડની જરૂર પડે, કહેતા તનુની જરૂર પડે. આપણે વાત આગળ થઈ હતી તનુની, કે જ્યાં સુધી આપણે આપણી આઈડેન્ટિટી જોતી હોય ત્યાં સુધી તનુની જરૂર છે. પછી તમે ગમે તે લોકમાં જો, જેવું લોક એવું તનુ. પણ તનુ કહેતા આજે કીધું ને દૈવી ગુણમયી મમ માયા, એ જે અપરા પ્રકૃતિ છે ધારણ કરવી પડે, નહીં તો એનો અનુભવ થાય નહીં. 13મા અધ્યાયના 21મા શ્લોકમાં વાત કરી
કે પુરુષ અને પ્રકૃતિને લઈને આખું જગત બન્યું ને પુરુષ તત્વ જ્યારે પ્રકૃતિ ધારણ કરે ત્યારે પ્રકૃતિને લઈને બધા કાર્યકારણ થાય ને પુરુષ છે, પુરુષ તત્વ જે છે જેણે ધારણ કર્યું છે એ ધારણ કરનારને અનુભવ થાય સુખ દુઃખનો. આપણે અલગથી જોયેલું છે કે જીવ, ઈશ્વર અને અક્ષરમાં શું ભેદ છે અને પુરુષોત્તમમાં શું ભેદ છે, એટલે આપણે એના અહીંયા નહીં લઈએ. એક્સેસના ભેદ છે. આપણે આ બોડીને સાચી માની લીધી છે એટલે આપણે જીવ થઈ ગયા. અને પુરુષ અને પ્રકૃતિમાંથી જગત બન્યું, એના સંબંધથી જગત બન્યું. એટલે જગતમાં મેનેજમેન્ટમાં ઈશ્વર આવ્યા અને આપણે અહીંયા જીવ આવ્યા. સચ્ચિદ આનંદ જે તત્વ છે એ પુરુષમાં, ઈશ્વરમાં એટલે કે અક્ષરમાં, પુરુષમાં અને જીવમાં અને પુરુષોત્તમમાં એક જ છે. એનું એક્સપ્રેશન, એના ભેદ એક્સેસના લઈને છે. અને આપણે કેમ અક્ષર બનવાનું છે? કારણ કે જ્યારે આપણું સાચું સ્વરૂપ એ છે, આપણે જ્યારે પ્રકૃતિ ધારણ કરીએ એટલે પહેલી પરા પ્રકૃતિથી અક્ષર આવ્યા અને પછી અપરા પ્રકૃતિથી આપણે જીવ બન્યા અને અપરા પ્રકૃતિથી જ ઈશ્વર છે. એટલે કે જીવથી તમે ઈશ્વર છો તો એમાં કંઈ લેવા નથી. એમાં ખાલી અપરા પ્રકૃતિ તો એની જ રહી, તો બદલાણું શું? એટલે તમારું ઇવોલ્યુશન શું થયું? કંઈ નહીં. તો અપરાને તમે ધારણ ના કરો ને જે તમને અનુભવ થાય એ અક્ષરના લેવલે છે. પણ આ બધી વસ્તુઓ જેમ જેમ આપણે સાધના કરીએ એમ સમજાય, સાધના વગર નહીં સમજાય. તમે બુકથી સમજવા જશો તો નહીં સમજાય. બુકમાં તો ઘણું બધું છે, સમજાશે નહીં. પોતાના અનુભવથી ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ સમજવું પડશે અને એ પ્રમાણે વેલ્યુ કરવી પડશે, તો આમાંથી બહાર નીકળાશે, બાકી નહીં નીકળાય. તો આજે આપણે અહીંયા આપણું જ આત્મચિંતન પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત.